क्या हो गया भाई, बड़ी चिंता में नजर आ रहे हो। यार एक तो सैलरी बहुत कम है और उस पर भी टैक्स कट जाएगा, तो बताओ परेशान हो ना तो क्या करूँ। टैक्स कट जाएगा? तुमने तो टैक्स सेविंग इन्वेस्टमेंट की थी ना। किया तो था लेकिन सिर्फ 80C में किया था। अच्छा, तो इसके अलावा तुम्हारे पास कोई हेल्थ इंश्योरेंस या फिर कोई टैक्स सेविंग इन्वेस्टमेंट नहीं है क्या? 80C के अलावा और कैसे टैक्स बचाया जा सकता है, ये तो मुझे पता ही नहीं है। यार 80C के अलावा भी कई ऑप्शन है जिनसे तुम्हारा टैक्स बच सकता है। अच्छा, और कौन सा ऑप्शन है भाई? મોટા ભાગના લોકો ખાસ કરીને નોકરિયાત લોકો એટલા માટે ચિંતિત રહે છે કે તેમની 80Cની 1.5 લાખ રૂપિયાની ડિડક્શન લિમિટ EPF, બાળકોની ટ્યુશન ફી અને લાઈફ ઇન્સ્યોરન્સમાં ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં ટેક્સ બચાવવા ક્યાં જવું અને શું કરવું? ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે 80C સિવાય ટેક્સ બચાવવા માટેના અન્ય વિકલ્પો પણ છે. ચાલો આપણે તેના વિશે વાત કરીએ. 80C સિવાય ટેક્સ બચાવવા માટેનો પહેલો ઓપ્શન છે નેશનલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે NPS સ્કીમ. જો તમે 80Cની 1.5 લાખ રૂપિયાની મર્યાદાને સમાપ્ત કરી દીધી હોય તો 80CCD 1B તમને રાહત આપશે. NPSના ટિયર 1 ખાતામાં રોકાણ પર કલમ 80CCD 1B હેઠળ 50,000 રૂપિયાનું વધારાનું ડિડક્શન મળે છે. આ ડિડક્શન કલમ 80Cમાં 1.5 લાખ રૂપિયાની લિમિટથી ઉપર છે. દિવસે ને દિવસે વધતા જતા તબીબી ખર્ચાઓને આવરી લેવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે. હેલ્થ ઇન્સ્યોરન્સનો એક એડિશનલ બેનિફિટ ટેક્સ સેવિંગ પણ છે. સેક્શન 80D હેઠળ પોતાના, પત્ની અને બાળકના હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર 25,000 રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે. સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 50,000 રૂપિયા સુધી છે. જો તમે તમારા અને તમારા સિનિયર સિટીઝન માતા પિતા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો તો તમે 75,000 રૂપિયા સુધીના ડિડક્શનને ક્લેમ કરવા માટે હકદાર છો. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 24 હેઠળ હોમ લોન લઈને મકાન ખરીદવા અથવા બાંધવા પર ટેક્સ છૂટ મળે છે. સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી માટે હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે. જો લોન લઈને ખરીદેલું ઘર લેટ આઉટ છે એટલે કે તે ભાડે આપવામાં આવ્યું છે તો પછી તમે વ્યાજની સંપૂર્ણ રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકો છો. હોમ લોનનું પ્રિન્સિપલ રીપેમેન્ટ એટલે કે મૂળ રકમની ચૂકવણી પર કલમ 80C હેઠળ ડિડક્શન મળે છે. आप प्री कंस्ट्रक्शन इंटरेस्ट की छूट क्लेम कर सकते हैं, लेकिन ये छूट उस वर्ष में मिलेगी जिस वर्ष में घर बनकर तैयार हो जाएगा. साथ साथ आपको ये भी ध्यान रखना पड़ेगा कि ये छूट आपको 5 भागों में मिलेगी, 20% कर 5 सालों तक. उदाहरण के तौर पर अगर आपका प्री कंस्ट्रक्शन ब्याज 1 लाख रुपए का है तो आपको 20 हजार रुपए 5 सालों में लगातार मिलेंगे उस साल से जिस साल में आपका घर बनकर तैयार हो गया. હાયર એજ્યુકેશન મેળવી કરિયર બનાવવું અને તેના માટે લોન લેવી એ આજકાલ સામાન્ય છે. જે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ માટે એજ્યુકેશન લોન લીધી છે તેઓ કલમ 80E હેઠળ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ મેળવી શકે છે. તેનો લાભ બાળક અથવા તેના માતા પિતા જે લોનની ચૂકવણી કરી રહ્યા છે તે લઈ શકે છે. તમે જે વર્ષથી એજ્યુકેશન લોનનું વ્યાજ ભરવાનું શરૂ કરો છો તે વર્ષથી ડિડક્શન ક્લેમ કરી શકો છો. તમે જેટલા વર્ષ સુધી લોન ભરશો તેટલા વર્ષ ક્લેમ કરી શકશો. જો કે મહત્તમ 7 વર્ષ માટે જ ડિડક્શનનો ફાયદો મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે જો તમે એજ્યુકેશન લોન 10 વર્ષ સુધી ચૂકવો છો તો ડિડક્શનનો લાભ ફક્ત 7 વર્ષ માટે જ મળશે. હા, વ્યાજની ચૂકવણી પર ડિડક્શન ક્લેમ કરવાની કોઈ લિમિટ નથી. દાન પુણ્ય કર્મ સુધારવાની સાથે સાથે ટેક્સની પણ બચત કરે છે. જો તમે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાય યોજના, પસંદગીના રિલીફ ફંડ્સ અથવા તો ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સમાં દાન કરો છો તો તમે કલમ 80G હેઠળ ડિડક્શન ક્લેમ કરી શકો છો. તમે જે સંસ્થાને દાન કરી રહ્યા છો તેના આધારે ડોનેશનની રકમ પર 50 અથવા 100% ડિડક્શન ક્લેમ કરી શકો છો. ટેક્સ છૂટનો ફાયદો મેળવવા માટે ટેક્સ પેયર્સે કેટલીક શરતોનું પાલન કરવું પડે છે. આવો આ શરતો વિશે જાણીએ. ऐसी सभी डोनेशन जो नेशनल इम्पोर्टेंस की हैं और सेंट्रल गवर्नमेंट ने नोटिफाई कर रखी हैं इस पर्पस के लिए, उन सभी डोनेशंस पर 100% की छूट मिलेगी. लेकिन ऐसी डोनेशन जो आपने किसी मंदिर, गुरुद्वारे, ट्रस्ट, धर्मशाला या किसी NGO को दी हैं जो नेशनल इम्पोर्टेंस के मैटर नहीं हैं, ऐसी सभी डोनेशंस पर आपको 50% का डिडक्शन मिलेगा. साथ ही साथ आपको ये भी ध्यान रखना पड़ेगा कि कुछ डोनेशंस ऐसी हैं जहां पर मैक्सिमम सीमा 10% ऑफ एडजस्टेड GTI ग्रोस टोटल इनकम से ज्यादा नहीं हो सकती. अगर आपने धारा 80G में
डोनेशन किया है तो आप ध्यान रखें कि वह ट्रस्ट या संस्था धारा 80G में रजिस्टर्ड होनी चाहिए। ऐसे में उससे इसके प्रमाण पत्र की कॉपी जरूर लें और चेक करें जिस दिन आप डोनेशन कर रहे हैं उस दिन वो प्रमाण पत्र अलाइव होना चाहिए, जिंदा होना चाहिए, फोर्स में होना चाहिए। इसके अलावा ध्यान रखें 2000 रुपये से ज़्यादा का डोनेशन कैश में ना करें, डोनेशन काइंड में ना करें, डोनेशन की पर्ची जरूर लें, पर्ची पर प्रमाण पत्र रजिस्ट्रेशन नंबर लिखा होना अनिवार्य है। इसके अलावा ध्यान रखें कि यह संस्था आपको एक सर्टिफिकेट देगी जिसके जरिए फॉर्म नंबर 26AS एनुअल इन्फॉर्मेशन स्टेटमेंट में आपकी डोनेशन की राशि दिखेगी। જો તમે તમારા પર નિર્ભર વિકલાંગ વ્યક્તિની સારવાર પર ખર્ચ કરો છો તો તમે કલમ 80DD હેઠળ ટેક્સ છૂટ મેળવી શકો છો। જો આશ્રિત વ્યક્તિ 40% કે તેથી વધુ વિકલાંગ હોય તો 75,000 રૂપિયા સુધીના તબીબી ખર્ચ પર ડિડક્શન, જ્યારે 80% અને તેનાથી વધુ ડિસેબિલિટી પર 1,25,000 રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકાય છે। તે ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, અંધત્વ, ઓછી દ્રષ્ટિ અને સાંભળવાની ખોટ જેવી ડિસેબિલિટી કવર થાય છે। આ દાવા માટે મેડિકલ ઓથોરિટી પાસેથી ડિસેબિલિટી સર્ટિફિકેટ આવશ્યક છે। જો તમે પોતે અથવા તમારા પર ડિપેન્ડન્ટ ફેમિલી મેમ્બર કેન્સર, ડિમેન્શિયા, પાર્કિન્સન, મોટર ન્યુરોન જેવા ગંભીર રોગોથી પીડિત છો જેની સારવારમાં ભારે ખર્ચ થાય છે તો કલમ 80DD-B હેઠળ ટેક્સ છૂટ મેળવી શકાય છે। 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ માટે 40,000 રૂપિયા અથવા સારવાર પર ખર્ચવામાં આવેલી વાસ્તવિક રકમ બંનેમાંથી જે ઓછી હોય તેના પર ડિડક્શન મળશે। સિનિયર સિટીઝન માટે આ લિમિટ 1 લાખ રૂપિયા છે। રેન્ટ પર રહેતા સેલેરીડ કર્મચારી હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે HRA પર ટેક્સ મુક્તિનો દાવો કરી શકે છે। આ માટે કંપની પાસેથી HRA પ્રાપ્ત થયું હોય અને તેઓ જે મકાનમાં રહે છે તે ભાડા પર હોય તે જરૂરી છે। HRA નો ક્લેમ કરવા માટે કેટલીક શરતો છે। પ્રથમ, HRA તરીકે પ્રાપ્ત થયેલ વાસ્તવિક રકમ। બીજું, મેટ્રો સિટીમાં બેઝિક સેલેરી પ્લસ DA ના 50% અને નોન મેટ્રો સિટીમાં બેઝિક સેલેરી પ્લસ DA ના 40%। ત્રીજું, વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બેઝિક સેલેરી પ્લસ DA ના 10% બાદ કર્યા પછી બાકી રહેલી રકમ। ત્રણમાંથી જે રકમ ઓછી હશે તે ડિડક્શનની રકમ હશે। નોકરિયાત લોકો કે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે એટલે કે નાની પેઢીઓ અથવા તેમના પોતાના કામને કારણે હાઉસ રેન્ટ અલાઉન્સ નથી મળતું તેઓ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80GG હેઠળ ચૂકવવામાં આવેલા ભાડા પર નાણાકીય વર્ષમાં મહત્તમ 60,000 રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકે છે। દિનેશની જેમ જો તમારી ATCની લિમિટ પૂરી થઈ ગઈ હોય તો તમે તમારી ટેક્સ જવાબદારી ઘટાડવા માટે અને નાણાં બચાવવા માટે આ ડિડક્શનનો લાભ લઈ શકો છો। માત્ર ઓલ્ડ ટેક્સ રેજીમ પસંદ કરનારા ટેક્સ પેયર્સ જ આ ડિડક્શનનો ફાયદો લઈ શકે છે। નવા ફાઇનાન્શિયલ યર એટલે કે 2024-25ની શરૂઆત થઈ ગઈ છે તો તેના માટે અત્યારથી જ સેક્શન 80D 80G ને ટેક્સ પ્લાનિંગનો હિસ્સો બનાવી શકો છો।